નિલેશને જૂના સામાનમાં એક અજીબ ફોટો મળ્યો. ફોટામાં એક પરિવાર ઊભો હતો, મા, પિતા અને એક નાનો છોકરો. પણ એમાં કંઈક અજીબ હતું. ફોટાના ખૂણામાં એક ધૂંધળી છાયા દેખાતી હતી. નિલેશે મમ્મીને પૂછ્યું, આ ફોટો કોનો છે? મમ્મી થોડા ગભરાઈ ગયા અને બોલ્યા, એ જૂનો ફોટો છે, તેને ફેંકી દે. પણ નિલેશને કૌતૂહલ થયું. તે રાત્રે તેણે ફોટો પોતાના રૂમમાં રાખ્યો. રાત્રે લગભગ 12 વાગ્યે તેને અચાનક લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે. તે ધીમે ધીમે ફોટા તરફ જોયું. હવે ફોટામાંની છાયા થોડુંક આગળ આવી ગઈ હતી. નિલેશ ડરી ગયો. તેણે તરત જ લાઇટ ચાલુ કરી, પણ બધું સામાન્ય થઈ ગયું. બીજી રાત્રે ફરી એ જ થયું. આ વખતે ફોટામાંનો નાનો છોકરો નિલેશ તરફ જોઈ રહ્યો હતો, જ્યારે પહેલાં એવું નહોતું. નિલેશે નક્કી કર્યું કે તે આ રહસ્ય શોધશે. તે બીજા દિવસે પોતાના પપ્પાને પૂછ્યું. પપ્પા થોડા સમય માટે શાંત રહ્યા અને પછી ધીમેથી બોલ્યા, આ ફોટો તારા મોટા ભાઈનો છે. નિલેશ ચોંકી ગયો, પણ મારો તો કોઈ મોટો ભાઈ નથી. પપ્પાએ કહ્યું, હતો, પણ તે ઘણા વર્ષો પહેલાં અચાનક ગાયબ થઈ ગયો. તે રાત્રે નિલેશ ખૂબ ડરી ગયો. જ્યારે તેણે ફરી ફોટો જોયો, આ વખતે છાયા 4 સાચા માણસ જેવી બની ગઈ હતી. અને સૌથી ડરાવવાની વાત, ફોટામાંનો પરિવાર હવે 3 નહીં 4 લોકોનો થઈ ગયો હતો. નિલેશનો શ્વાસ અટકી ગયો, કારણ કે એ ચોથો માણસ નિલેશ જ હતો. અને એ જ સમયે પાછળથી એક અવાજ આવ્યો, હવે તું પણ આ ફોટામાં આવી ગયો. નિલેશ ધીમે પાછળ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું. તે ફરી ફોટા તરફ જોયું. હવે ફોટામાં નિલેશ સ્મિત કરી રહ્યો હતો અને રૂમમાં ઊભેલો નિલેશ ગાયબ થઈ ગયો હતો.